Hello and welcome to the 8th part of direct and indirect speech. In the last video, we were learning how to transform interrogative sentence into indirect speech, and particularly those sentences starting with WH words like what, where, when, why, etc., etc., etc. And in this video, we will continue this practice and we will learn that some sentences, interrogative sentences starting with helping verb like am, is, are, was, were, how to transform those sentences into indirect speech. આ વિડીયોમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કે જે શરૂ થાય છે વોટ, વેર, વેન વગેરે જેવા પ્રશ્નાર્થક શબ્દોથી એની થોડી પ્રેક્ટિસ કરીશું અને ત્યાર પછી એમ, ઇઝ, આર, વોઝ, વર, શુડ, વુડ, કુડ વગેરે જેવા હેલ્પિંગ વર્બ્સથી જો પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય તો એને કઈ રીતે આપણે ઇન્ડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ એ આપણે શીખવાનું છે. પરંતુ શીખવાનું શરૂ કરીએ એ પહેલાં ફરી પાછું હું આપને યાદ અપાવી દઉં કે આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને એનું નોટિફિકેશન મળતું રહે. તો સ્ટાર્ટ કરીએ ફરી પાછી આ પ્રેક્ટિસ અને આગળ શીખવાનું. તો આ એક્ઝામ્પલ છે, માય ફ્રેન્ડ સેડ ટુ મી, મારા મિત્રએ મને કહ્યું, વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી, મારી પાસેથી તું શું ઈચ્છે છે. આપણે આ વાક્યને ઇન્ડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ તો આ રીતે થશે, માય ફ્રેન્ડ. હવે મારો મિત્ર જાણવા માગતો હતો, જાણવા શું માગતો હતો કે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી, કે મારા પાસેથી શું ઈચ્છે છે. વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી, મારી પાસેથી તું શું ઈચ્છે છે. તો માય ફ્રેન્ડ અહીંયા આપણે ઉપયોગ કરશું વોન્ટ ટુ નો. તો ભૂતકાળ થશે તો કેવી રીતે થઈ જશે, વોન્ટેડ ટુ નો. માય ફ્રેન્ડ વોન્ટેડ ટુ નો વોટ. હવે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એ ફેરવાઈ જશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. વોટ he wanted to know from me. ઇન્ટ્રોગેટિવનું એસર્ટિવમાં રૂપાંતર થઈ જશે. એટલે શું, તો કે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે એ વિધાન વાક્યમાં ફેરવાઈ જશે. તો આ રીતે આ વાક્યને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ ઇન્ડિરેક્ટ સ્પીચમાં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, માય ફાધર સેડ ટુ મી, વાય ડુ યુ વેસ્ટ યોર ટાઈમ, મારા પિતાજીએ મને કહ્યું કે તું તારો સમય શા માટે બગાડે છે. મોટાભાગના વિદ્યાર્થીઓના પપ્પા આવું કહેતા જ હોય છે કે તું શા માટે તારો સમય બગાડે છે. તો અહીંયા પિતાજીએ એને પ્રશ્ન કર્યો દીકરાને, એટલે કે મને એવું કહે છે. તો જોઈએ, માય ફાધર સેડ ટુ મી, ક્વેશ્ચન શબ્દ છે એને વર્બ તરીકે ઉપયોગ કરી શકાય, રિપોર્ટિંગ વર્બ તરીકે. એટલે કે માય ફાધર ક્વેશ્ચન્ડ મી, વાય ડુ યુ વેસ્ટ યોર ટાઈમ, તું શા માટે તારો સમય બગાડે છે. વાય આઈ વેસ્ટેડ માય ટાઈમ. ફરી પાછું એ સમજી લઈએ કે જો પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે ઇન્ડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય બની જશે. પ્રોનાઉનમાં ફેરફાર થશે, કાળમાં ફેરફાર થશે, રિપોર્ટિંગ વર્બ સેડ હોય એટલા માટે. બાકી બીજા કોઈ ફેરફાર થશે નહીં. કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થતો નથી. વોટ, વેર, વેન, વાય વગેરે જે શબ્દો હોય છે એના એ જ શબ્દોનો કન્જક્શન તરીકે ઉપયોગ થાય છે. અને હવે આપણે એ શીખવાનું છે કે એમ, ઇઝ, આર, વોઝ, વર, શુડ, વુડ, કુડ આ બધા જે હેલ્પિંગ વર્બ્સ છે એનાથી જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય તો એને કઈ રીતે આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ ઇન્ડિરેક્ટ સ્પીચમાં. ડિરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય જો એમ, ઇઝ, આર, વોઝ, વર, ડુ, ડીડ, શુડ, વુડ, કુડ વગેરે જેવા હેલ્પિંગ વર્બ્સ છે એનાથી શરૂ થતું હોય પ્રશ્નાર્થ વાક્ય, તો એને આપણે જ્યારે ઇન્ડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે
શું ફેરફારો થાય છે, કયા નિયમો લાગુ પડે છે, એ જરા પહેલાં સમજી લઈએ. તો બાકીના નિયમો છે એ તો એક સરખા જ રહેશે. જેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે એ વિધાન વાક્યમાં ફેરવાઈ જાય છે. રિપોર્ટિંગ વર્બ સેડ હોય એટલા માટે કાળમાં જે કાંઈ ફેરફારો થવાના હોય છે એ પણ થશે. અહીંયા કન્જક્શન તરીકે ધેટનો ઉપયોગ થતો નથી. તો WH થી શરૂ થતા જે પ્રશ્નાર્થ વાક્યો હતા એમાં એના એ જ શબ્દોનો ઉપયોગ કન્જક્શન તરીકે થતો હતો. પરંતુ અહીંયા કન્જક્શન તરીકે ઇફ અથવા તો વેધર શબ્દો છે બંને, એમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે એ એક્ઝામ્પલની સાથે સમજીએ. જોઈએ, આઈ સેડ ટુ હિમ, મેં એને કહ્યું, આર યુ એ સ્ટુડન્ટ, શું તમે વિદ્યાર્થી છો? તો હવે આને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ. તો આઈ આસ્ક્ડ હિમ ઇફ અથવા તો વેધર, તો આપણે ઇફનો ઉપયોગ કરીએ. ઇફ હી વોઝ અ સ્ટુડન્ટ. કાળમાં ફેરફાર થશે, પ્રોનાઉનમાં ફેરફાર થશે. આ રીતે થશે, આઈ આસ્ક્ડ હિમ ઇફ હી વોઝ એ સ્ટુડન્ટ. મેં એને પૂછ્યું કે જો એ વિદ્યાર્થી હોય તો. આ રીતે એનું ટ્રાન્સલેશન થશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. હી સેડ ટુ મી, એણે મને કહ્યું, ડુ યુ વોન્ટ ટુ રીડ ધીસ બુક, શું તમે આ ચોપડી વાંચવા ઈચ્છો છો? શું તમે આ ચોપડી વાંચવા માંગો છો? હી આસ્ક્ડ મી ઇફ અથવા તો વેધર, ઇફ ડુ યુ વોન્ટ ટુ રીડ ધીસ બુક. આ કોને કીધું છે? એણે મને કીધું છે. તો હું વાંચવા માગું છું કે નહીં એવો અર્થ થશે. તો પ્રોનાઉનમાં ફેરફાર આ રીતે થશે. હી આસ્ક્ડ મી ઇફ આઈ વોન્ટેડ ટુ રીડ ધીસનું થઈ જશે ધેટ. જો હું એ ચોપડી વાંચવા માંગતો હોય તો. ત્યાર પછી એક એક્ઝામ્પલ હજી જોઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી, મારા મિત્રએ મને કહ્યું કે ઇઝ સી સિંગિંગ એ સોંગ, શું તે ગીત ગાઈ રહી છે? માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ અથવા તો વેધર, ઇફ સી વોઝ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ જશે. ઇફ સી વોઝ સિંગિંગ અ સોંગ. તો અહીંયા જ્યાં ઇફનો ઉપયોગ કરેલો છે એ જગ્યાએ વેધરનો ઉપયોગ પણ કરી શકાય. લેટ અસ સી સમ અધર એક્ઝામ્પલ્સ. મહેશ સેડ ટુ મી, મહેશે મને કહ્યું, ડીડ યુ રાઇટ અ લેટર, શું તમે પત્ર લખ્યો? તો આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ આ રીતે કરીએ કે મહેશ આસ્ક્ડ. આસ્ક્ડ એકદમ કોમન રિપોર્ટિંગ વર્બ છે. અહીંયા ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટેડ વગેરે 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 જે કાંઈ એને યોગ્ય હોય એવું આપણે રિપોર્ટિંગ વર્બ છે મૂકી શકીએ. પરંતુ પ્રશ્નાર્થ વાક્યને જ્યારે આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ મૂકીએ તો એ યોગ્ય જ ગણાય છે. મહેશ આસ્ક્ડ મી ઇફ અથવા તો વેધર, વેધર ડીડ યુ રાઇટ એ લેટર, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એ ટ્રાન્સફોર્મ થઈ જશે. તો મને પૂછ્યું છે એટલે વેધર આઈ હેડ રિટન અ લેટર. આ રીતે આને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. રમેશ સેડ ટુ હિઝ ફ્રેન્ડ, રમેશે એના મિત્રને કહ્યું, શું કહ્યું? વર યુ લર્નિંગ ઇંગ્લિશ, શું તું ઇંગ્લિશ શીખી રહ્યો હતો? તો જોઈએ,
રમેશ questioned his friend if અથવા તો whether if he અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે ફેરવાઈ જશે કેમાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં if he had been learning English આ રીતે આ વાક્યને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. અને હજુ એક વાક્ય જોન સેડ ટુ મી જોને મને કહ્યું કે હેડ યુ કમ્પ્લીટેડ ધ ટાસ્ક શું તમે કાર્ય એટલે કે આપણું ધ્યેયપૂર્વકનું કાર્ય અહીંયા શબ્દ ટાસ્ક આવ્યો એટલે મને એક વાત યાદ આવી વર્ક ડીડ અને ટાસ્ક આ ત્રણેય શબ્દો એવા છે કે જેને સમજવા જરૂરી છે. વર્ક જ્યારે આપણે ઉપયોગમાં લઈએ તો વર્કનું ગુજરાતી થાય છે વર્કનો અર્થ થાય છે કામ, કોઈ પણ કાર્ય. પછી ટાસ્ક એટલે કે ધ્યેયપૂર્વકનું કાર્ય, ટાસ્ક ફોર્સ એવું આપણે નામ સાંભળેલું છે. અને ડીડ એ આધ્યાત્મિક શબ્દ છે, એનો અર્થ થાય છે કર્મ. તો અહીંયા વાક્ય છે એમાં શું કીધેલું છે કે જોન સેડ ટુ મી જોને મને કહ્યું કે હેડ યુ કમ્પ્લીટેડ ધ ટાસ્ક શું કાર્ય પૂર્ણ કરી લીધું હતું. જોઈએ આપણે જોન asked me if I had completed the task. પાસ્ટ પરફેક્ટ ટેન્સને જ્યારે આપણે એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય ડિરેક્ટ સ્પીચના વાક્યમાં તો એને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એનો એ જ રહેશે, ઇટ વિલ રિમેઇન ધ સેમ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ રીતે આપણે આવા વાક્યોને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. Let me remind you that any grammatical topic is very important to learn English, because if you want to learn spoken English, then it is very important that you must have knowledge of entire grammar, because when you speak at that time you must have the knowledge of any grammatical topic like active voice, passive voice, direct speech, indirect speech and tenses and other topics. Then you will be able to deliver your speech in front of the people, or you can be able to speak anything you want to speak anybody. તમે કોઈ પણને કંઈ કહેવા માગો છો ઇંગ્લિશમાં તો એ સારી રીતે, યોગ્ય રીતે કે સાચી રીતે ત્યારે જ કહી શકાશે જ્યારે આપણને ગ્રામરનું નોલેજ હોય. અને એમાં પણ ડિરેક્ટ અને ઇનડિરેક્ટ સ્પીચ છે એ ગ્રામરનો એવો સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનો ટોપિક છે કે જે કોઈ પણ ઇંગ્લિશની એક્ઝામમાં પૂછાય ત્યારે તમે એ સેન્ટેન્સને અથવા તો પેરેગ્રાફને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકો. એટલા માટે આના દરેક નિયમો ખૂબ જ ચોકસાઈપૂર્વક જાણવા જરૂરી છે. તો થોડાક વધારે વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. એવા વાક્યો કે જેની શરૂઆત છે એ એવા અમુક હેલ્પિંગ વર્બ્સથી થાય છે, જેમ કે શુડ, વુડ, કુડ, એમ, ઇઝ, આર વગેરે વગેરે વગેરે. તો બીજા બે વાક્યો પણ આપણે સમજી લઈએ. તો જોઈએ, હી સેડ ટુ મી કેન યુ સ્પીક ઇંગ્લિશ. તો હમણાં જ મેં તમને વાત કરી છે કે શું તમે અંગ્રેજી બોલી શકો, એવું આપણને કોઈ જ્યારે પૂછે તો આપણે એવું કહી શકવા જોઈએ કે યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. તો અહીંયા ઇનડિરેક્ટ સ્પીચમાં આપણે આને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરીશું? હી સેડ ટુ મી, તો એણે મને પૂછ્યું એવું કહેવું પડશે ને. હી આસ્ક્ડ મી, ઇફ અથવા વેધર, તો આપણે સિમ્પલી ઇફનો ઉપયોગ કરીએ છીએ. ઇફ. હવે કેન યુ સ્પીક ઇંગ્લિશ, કેન હશે તો એનું કુડ થઈ જશે. ઇફ આઈ, મને કીધું છે બરાબર. ઇફ આઈ કુડ સ્પીક ઇંગ્લિશ, આ રીતે આપણે આને ટ્રાન્સફોર્મ કરી શકીએ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. આઈ સેડ ટુ હિમ વિલ યુ હેલ્પ મી, તો
મેં એને કહ્યું, શું તમે મને મદદ કરશો? આઈ આસ્ક્ડ હિમ ઇફ હી વુડ, વિલનું થઈ જશે વુડ, ઇફ વુડ હેલ્પ મી. શું તમે મને મદદ કરશો? આઈ આસ્ક્ડ હિમ ઇફ હી વુડ હેલ્પ મી. આ રીતે આ વાક્યને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. ગ્રામરના કોઈ પણ ટોપિકને શીખી લીધા પછી એ પ્રકારના એના મેક્સિમમ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરવામાં આવે તો ક્યારેય ભૂલાતું નથી. તો આવા પ્રશ્નાર્થ વાક્યો કે જે આપણે આ વિડીયોમાં શીખી લીધા છે એની તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો ક્યારેય તમને આ પ્રશ્નાર્થ વાક્યો છે એને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરવા એ ભૂલાશે નહીં. અને બરાબર આ જ રીતે ગ્રામરના કોઈ પણ ટોપિક હોય, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ હોય, ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ હોય કે ટેન્સીસ હોય, કોઈ પણ પ્રકારનો ટોપિક છે એના સેન્ટેન્સીસની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાથી ક્યારેય એ ટોપિક ભૂલાતો નથી. તો આપણે આજે આ વિડીયોની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય ઇનડિરેક્ટ સ્પીચમાં એ શીખી લીધું. અને નેક્સ્ટ વિડીયોમાં વી આર ગોઈંગ ટુ લર્ન હાઉ ટુ ટ્રાન્સફોર્મ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઇન્ટુ ઇનડિરેક્ટ સ્પીચ. ત્યાં સુધી જોતા રહો, જાણતા રહો, સમજતા રહો. કીપ લર્નિંગ. હેવ અ નાઇસ ટાઈમ.